ફર્સ્ટ એવું પાત્ર હશે જે મેઇન લીડ કેરેક્ટર છે ને એને કાંઈ જ બોલવાનું નથી, એકચ્યુઅલી બહુ બધું બોલવાનું છે. શબ્દો નથી નીકળતા. કે તમને ક્યારે એવું થયું કે ના હવે તો બોલી જ કાઢું. પછી એ કુંડાળામાંથી બહાર નીકળવાની આખી ઘટના. મોટા ભાગની ટીમ એવી હતી કે જે સાથે થિયેટર્સ કરતી હતી વડોદરામાં, અને એવા બધા લોકો હતા. તમે એટલું યાદ રાખજો કે તમારું આ કેરેક્ટર જે છે એ મેમોરેબલ 100% થશે, કોઈ એને ભૂલી નહીં શકે. તો ચેલેન્જીસ કેવા ટાઈપના આવતા? કેમેરાની એક્ટિંગ એકદમ અલગ ઢબની એક્ટિંગ છે. મેઇન તો એક્ટરની ભૂખ કે મારે આ કરવું છે, કંઈ પણ થઈ જાય આ કરવું છે. એ એપ્રોચથી બધા જોડાયેલા હતા અને એ એપ્રોચથી બધાએ કામ મને કર્યું. બી એવું લાગ્યું કે હું પણ ક્યાંક એ જગ્યાએ પર પહોંચી ગઈ ને મેં પણ તમારી સાથે એ મોમેન્ટ ફીલ કરીને એન્જોય કરી છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ચોક એન્ડ ચેટ પોડકાસ્ટ. ચલો, આજે તમને છે ને એક ગામડાની સફર કરાવો અને એક ટ્રેડિશનલ વાઇબમાં લઈ જાઓ, બિકોઝ આજે આપણે મળવાના છીએ કુંડાળુ મૂવીના સ્ટારકાસ્ટને. કુંડાળુ મૂવી એક ઇમોશન્સ, એક એવી ફિલિંગ સાથે જોડાયેલું છે જે તમને એવા ફિલિંગ્સ કરાવશે કે જ્યાં તમને ખરેખર રડવું આવી જશે. એક મૂંગો છોકરો જેને લગ્ન કરવા છે પણ એ પોતાની ફિલિંગ એક્સપ્રેસ નથી કરી શકતો, કેમ કે એ બોલી નથી શકતો. સાંભળી શકે છે, સમજી શકે છે, બટ એ કોઈને એક્સપ્રેસ નથી કરી શકતો. એમની સ્ટોરી આજે આપણે મળીએ અને એમના પૂરા સ્ટારકાસ્ટને મળીએ. સો લેટ મી ઇન્ટ્રોડ્યુસ ટુ ધી સ્ટારકાસ્ટ. આપણી સાથે છે આ જ મૂવીના રાઇટર ડાયરેક્ટર મિસ્ટર રોહિત પ્રજાપતિ, થેન્ક યુ સો મચ. ધ પાવર હાઉસ સોનાલી લેલે દેસાઈ, આપણા મૂવીના એકદમ સાયલેન્ટ કેરેક્ટર જેમણે આખા મૂવીમાં કોઈ જ સ્ક્રિપ્ટ પર બોલ્યા જ નથી એવા આપણા મૂવીના મેઇન લીડ મિસ્ટર સ્વયં ગઢવી. હેલો. અને એમની સાથે સાથે સુપર ટેલેન્ટેડ મિસ્ટર વૈભવ બેનીવાલા. થેન્ક યુ. સો વોર્મ વેલકમ ટુ ઓલ ઓફ યુ ટુ ધ ચોક એન્ડ ચેટ પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ. સો સૌથી પહેલાં આપણે ચલો સ્ટાર્ટ કરીએ. તો આજે કુંડાળું નામ છે, રાઈટ, એક પોતે બહુ મિસ્ટીરિયસ છે, બહુ જ અટપટું છે. સો વોટ ઇઝ ધી મિસ્ટ્રી? કેમ કુંડાળું જ નામ કર્યું? એનીવન કેન આન્સર. હા, પણ રાઇટર ડિરેક્ટર બોલે વધારે સારું. એવું છે કે કુંડાળું શબ્દ કાને પડતા જ આપણને બધા ભલભલા કુંડાળા દેખાઈ જાય છે. આપણને એવું થાય છે કે મને તો ચાર રસ્તાનું કુંડાળું. ચાર રસ્તાનું કુંડાળું એટલે કુંડાળામાં પગ ના પડવો જોઈએ ને આવા બધા સેન્ટેન્સ જ આપણે તો સાંભળેલા છે. Yeah. એટલે એને ને આ ફિલ્મને કોઈ જ લેવા દેવા નથી, એ કુંડાળાને આ ફિલ્મને કોઈ લેવા દેવા નથી. પણ સાથે સાથે કુંડાળું એટલે એક સર્કલની વાત છે, એક ગોળની વાત છે. અને એ ગોળ એટલે તમે જીવનમાં એક જગ્યાએથી નીકળો અને ચાલતા 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 આખી જર્ની કરતા 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 ફરીને એક જગ્યાએ પહોંચો ને તમે આમ ઉપર આજુબાજુ જો તો તમે એ જ જગ્યાએ ઊભા હોય તો એ કુંડાળું થયું તમારા જીવનનું. એમ એ કુંડાળાની વાત છે, જીવનના કુંડાળાની વાત છે. જીવનમાં જેટલા પોઝિટિવ કુંડાળામાં તમારો પગ પડ્યો હોય કદાચ એ વાળા કુંડાળાઓની વાત છે. હા. તો તમારો કયા કુંડાળામાં પગ પડ્યો તો તમે એવું વિચાર્યું કે આ કુંડાળું મૂવીની સ્ટોરી લખીએ? એવું જ કહી શકાય કે પોઝિટિવ ખાસા બધા કુંડાળાઓમાં સૌથી પહેલો પગ મારો પડ્યો હતો. પછી મેં કીધું આમાં બધાનો પડવો જોઈએ. એટલે તમે બધાને જોડે લઈને આવ્યા. યસ, કરેક્ટ. રાઈટ. તમે આ મૂવી જ્યારે રાઇટ કર્યું તો વાય અ સાયલેન્ટ કેરેક્ટર જ ચૂઝ કેમ કર્યું? એવું છે કે કોઈ ભાવના છે, કોઈ ઇમોશન છે, એને એક્સપ્રેસ કરવાનું જ્યારે બોલીને કહેવાનું આવે છે ત્યારે આપણી પાસે ખાસા બધા રસ્તા હોય છે. અને એટલે કશું કોઈ ના સમજે તો હું બૂમો પાડીને પણ કહી દઉં, તો જેથી લોકોના કાને જાય, શબ્દોના લીધે લોકોને સમજમાં આવી જાય. અને એવી ઘટનાઓ ઘણી બધી આપણે જોઈ પણ છે ને ઘણી બધી ફિલ્મો આપણે વખાણી પણ છે. મારી વાર્તા એટલે એક શોર્ટ સ્ટોરી પરથી આખી ફિલ્મ લખાવાની શરૂ થઈ હતી અને શોર્ટ સ્ટોરીનું નામ જ બોબડો હતું. એમ કે એક બોબડા છોકરા પરની વાર્તા હતી. તો એ છોકરા પર આખી એ બોબડો છોકરો પણ ક્યાંથી, તો એવું છે કે હું ઉત્તર ગુજરાતના એક ગામડામાંથી આવી રહ્યો છું. તો મારા ગામમાં જ એક કેરેક્ટર છે
કે જેને અમે બોબડો બધું આખું ગામ કહેતું હોય, પણ એની પાછળની સ્ટોરી કોઈને ખબર ના હોય. ઇવન મેં પણ નથી પૂછી એને ક્યારેય કે શું સ્ટોરી હશે, પણ એ કેરેક્ટર અને કેરેક્ટરની પાછળની બધું ઇમેજિનેશન કે આવું થયું હશે કે તો આવું હોઈ શકે એની પાછળ. સો જનરલી રાઇટર્સ કેવા હોય કે જેણે કંઈક લાઈફમાં એવું જીવ્યા હોય કાં તો એવું જોયું હોય ને એના પર એ સ્ટોરી લખતા હોય, એક્સપ્લોરિંગ કરતા હોય, અને તમે તો લાઈક એ કેરેક્ટરને જોયું જ છે ને તમે એના પરના ઇમોશન્સ વિચારીને સ્ટોરી લખી. સો દેટ ઇઝ અ ગ્રેટ. અને આઈ થિંક તમે જેમ કીધું એમ કે તમે તમારા ગામડાની વાત કરી, રાઈટ? તો ઇફ આઈ એમ નોટ રોંગ કે આ મૂવીમાં તમે જે રો સેટ્સ છે એ ગામડાના એ જ સેટ લીધા છે, રાઈટ? રાઈટ, હા. એટલે એવું જ છે કે 80% હું કહીશ, 80% તો ગામ જ છે, અને ગામમાં જ જે ઘર છે એ જ ઘર, એ જ રસ્તાઓ અને એ જ જગ્યાએ શૂટ થયું છે. 10-15% હું એવું કહીશ કે આપણે ઘર બનાયા છે અથવા તો કોઈ આંગણું બનાવ્યું છે, સેટ ક્રિએટ કર્યો છે. રિયલ લોકેશન. હા, બાકી રિયલ લોકેશન પર જ શૂટ થયું છે. તો રિયલ લોકેશનમાં એટલે તમે આટલી ગરમી તાપમાં શૂટ કર્યું એટલે તમે શું વિચાર્યું હતું કે આ બધાને ગરમીનો કાંઈ અહેસાસ કરાય? હવે એ તો હતું જ કે મેં કીધું ને કે મેં પગ મૂક્યો હતો તો મેં કીધું હવે બધાને પાડવા જ છે તો પછી જુઓ. અને 2 સિઝનની મજા અમે લીધી બીકોઝ 2 શેડ્યુલ્સમાં આ ફિલ્મ શૂટ થઈ છે, એક ભર ગરમીમાં અને બીજું જે છે એ એકદમ ઠંડી, કડાકીવાળી ઠંડીમાં. સો 2 સિઝન્સ અમે એક્સપ્લોર કર્યા છે. કે એ અરાઉન્ડની ગરમી જ એટલી બધી ધજાડતી હોય છે અને એવામાં શૂટ કરવું એક્સ્ટ્રીમ, યા. સો એ બી બહુ જ અલગ જ એક્સપિરિયન્સ છે. તો ચેલેન્જીસ કેવા ટાઈપના આવતા હતા? કહો તમે લોકો, કહો તમને આવ્યા હશે. એટલે મારો શેડ્યુલ, યસ ઓફ કોર્સ, મેં ત્રણે ચેલેન્જીસ માટે અમે બધા વાત કરી. બધા પાસે છે એમના challenges. ના એટલે 2 શેડ્યુલ્સમાં એઝ આઈ સેડ આ શૂટ થઈ હતી. એટલે મારો શેડ્યુલ જે હતો એ સૌથી વધારે ગરમીમાં હતો. તો હું એટલે ખાલી આપણે એ ચેલેન્જની વાત કરીએ, વેધર વાઇઝ ચેલેન્જની વાત કરીએ તો એ હતી કે બિકોઝ બહુ જ બધા ઓપન લેન્ડ અને ડ્રાય વેધર આપણને લાગે, આમ તડકો એટલે વાગે એવો તડકો. અને ચેલેન્જ એટલે કરતા તો કરી લીધું, પછી 1.5-2 વર્ષ એના પછી એ ટેન ઉતારવામાં કાઢવામાં ગયું છે. એટલે તમે શૂટ કરીને ઘરે ગયા તો તમને લોકો ઓળખ્યા હતા ને? હા, એટલે વિથ ડિફિકલ્ટી કે આ તો મેં ગોરી મોકલી હતી, કાઢી ક્યાંથી આવી? ના બટ એટલા પણ આ કેરેક્ટરનું એવું હતું ને, એટલે જ્યારે અમે ચાલુ કર્યું પહેલાં 2-3 દિવસ તો બહુ વધારે વર્ક કરવું પડ્યું ઓન ધ મેકઅપ એન્ડ ધ લુક, બીકોઝ એ એવી વાર્તા હતી જે તમે ટ્રેલરમાં પણ જોયું હશે કે એ ગામડામાં ચાલતી હોય છે વિધાઉટ એની પ્રોટેક્શન, ત્યાંના આજુબાજુના જે જંગલ ખેતર જે હોય એમાં કામ કરતી હોય. તો એને તો આ બધું થવાનું નેચરલ જ હતું, લાઈક ધ ટેન એન્ડ એવરીથિંગ. પણ એ 2-3 દિવસ પતી ગયા પછી મેકઅપની બહુ ઓછી જરૂર પડી બીકોઝ એ નેચરલી બધું થઈ ગયું હતું. સો ટ્રાન્સફોર્મેશન કરવાનો ટાઈમ ઓછો થઈ ગયો. એટલે રોહિત સર એકચ્યુઅલી પ્રોપર વિચારીને જ પહેલા હજી અઠવાડિયા પહેલા લઈ ગયા હોત તો મેકઅપ વાળો રાખવો જ ના. ટ્રુ. તમને કેવી ચેલેન્જીસ આવી? હા, એટલે એક બેઝિક વાત એવી છે કે આ ફિલ્મ જે શૂટ થઈ ને એનું મેકિંગ એ ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ મેકિંગ જેવું કહી શકાય આ ફિલ્મને. તો જે પ્રોફેશનલ સેટઅપ હોય છે એવો સેટઅપ આ ફિલ્મના શૂટમાં નહોતો. એપ્રોચ પ્રોફેશનલ, એટલે મેકિંગના દ્રષ્ટિથી એપ્રોચ પ્રોફેશનલ, નેચરલ સેટઅપ્સ, રાઈટ? પણ નહીં, ઓવરઓલ એટલે પ્રોડક્શનથી લઈને બધી રીતે. તો પણ જે ટીમ હતી ને એ આખી એક ફેમિલીની જેમ કામ કરવા માટે એન્થુઝિયાઝમથી કામ કરવા માટે તૈયાર હતી. એટલે એનાથી જે કંઈ પણ ચેલેન્જીસ આવતા હતા ને એના રસ્તા નીકળતા હતા. અધરવાઇઝ પ્રોફેશનલ સેટઅપમાં આ રીતે શૂટ કરવું બહુ અઘરું થઈ જાય. બધા જો પ્રોફેશનલ્સ એ રીતે આવે ઓન બોર્ડ તો આ રીતે કામ કરવું અઘરું થઈ જાય. પણ બધા એક, કારણ કે લગભગ મોટા ભાગની ટીમ એવી હતી કે જે સાથે થિયેટર્સ કરતી હતી વડોદરામાં, અને એવા બધા લોકો હતા. તો એમણે ભેગા થઈને ફિલ્મ બનાવી છે. આ વાત કેવી છે એ એપ્રોચથી બધા જોડાયેલા હતા અને એ એપ્રોચથી બધાએ કામ કર્યું છે. એટલે જેટલા પણ ચેલેન્જીસ, એટલે ગામમાં રહેવું, ત્યાંની વ્યવસ્થા, ત્યાંનું જમવાનું ને આ તેને બધું જ એને એડોપ્ટ કરવું,
અને એ રિયલ લોકેશન પર જેમ કે કોઈ ઘરમાં શૂટ કરવાનું હોય તો ઓલરેડી રહેતું ઘર હોય એ લોકોને કહીને પછી ત્યાં શૂટ કરવું, આ બધા જે ચેલેન્જીસ હતા એના બે રીતે રસ્તા નીકળ્યા. એક તો ટીમનો પણ એપ્રોચ કે એક ગ્રુપની જેમ કામ કરવું છે, જે છે એનામાં એડજસ્ટ થઈને કામ કરવું છે, અને ગામવાળાઓનો કે ત્યાંના જે સ્થાનિકો છે એમનો સપોર્ટ, એમનું કોઓપરેશન એ પણ એટલું જ મહત્વનું. યા ટ્રુ. સો સપોર્ટિંગ બધા હતા ગામમાં. ડેફિનેટલી. સો મોસ્ટલી આપણે એ જોજો કે ગામડામાં તમે જ્યારે જાઓ ને તો લોકો એટલા સપોર્ટિંગ હોય છે કે આપણને એવું થાય કે આપણે તેમનાથી બહુ જ નાના છીએ. અરે બિલકુલ બિલકુલ. તો સ્વયંજી તમારા પર આવીશ, તમને ત્યાં કેવા ચેલેન્જીસ નડ્યા? સૌથી પહેલાં તો તમને મારે એ જાણવું છે કે તમને જ્યારે તમે થિયેટર કરેલું છે અને પછી હવે તમે એકદમથી મૂવીઝમાં જવાનું હતું, તો શું ડિફરન્સ શું લાગ્યો થિયેટર ને મૂવી? બહુ જ ફરક છે. એટલે એઝ એન એક્ટર એ જે અપ્રોચ જે છે સ્ટેજની એક્ટિંગનો અને કેમેરાની એક્ટિંગનો, મારા માટે આ કુંડાળું ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. એટલે એ તો હવે પ્રતિસાદ કેવો આવે છે એના ઉપરથી જ હું કહી શકું, બટ બહુ જ અલગ છે, બહુ જ અલગ છે. તો કોઈ ડિફિકલ્ટીઝ આવતી હતી લાઈક થિયેટરમાં અને શૂટમાં વખતે, લાઈક કેમેરા ફેસ કરવાનો છે ને કંઈ ફિયર કેવું? ફિયર ઓફકોર્સ હતું, કેમ કે એના પહેલાં આઈ વોઝ ઓન સ્ટેજ, ખાલી તખ્તા ઉપર જ અમે હતા કે નાટક કરી રહ્યા છીએ, અને કેમેરા ફેસ કરવાનું ક્યારેય એવો કોઈ અવસર જ નથી આવ્યો કે હું અહીંયા પરફોર્મિંગ આર્ટ્સમાં જ્યારે હતો એ સમયે પણ નહીં, અને એના પછી જ્યારે દિલ્હીમાં જઈને ભણ્યો ત્યાં પણ નહીં. તો એ જે ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો, મને યાદ છે અમે રોહિતે જ્યારે મને કીધું કે તું કરે છે આ કેરેક્ટર, તો અમારા ઘર ઉપર જ અમે જસ્ટ ટ્રાય આઉટ કરતા હતા કે સીન શું છે. આને મને કીધું કે આવો સીન છે, આવું લોકેશન છે, હવે તું મને એક્ટ કરીને કે કેવી રીતે આમ તું કેવી રીતે મૂવ કરીશ ના અને તે, અને મેં બહુ એક્સ્ટ્રા એફર્ટ્સ નાખીને બધું ખાસું એવું કર્યું. તો એ વખતે મને જ્યારે આ પ્રોસેસ થઈ એ વખતે મને અંદાજો તો આવી ગયો હતો કે આ ખાસું ચેલેન્જિંગ રહેવાનું છે ને રહ્યું જ છે. તો આ પ્રોસેસ જ્યારે અમે કરી રહ્યા હતા ત્યારે આઈ વોઝ શ્યોર કે આ એટલું જ ડિફિકલ્ટ રહેશે, અને રહ્યું જ છે, દરેકનું રહ્યું છે. તો કેમેરાની એક્ટિંગ એકદમ અલગ ઢબની એક્ટિંગ છે, સ્ટેજની એક્ટિંગ અલગ ઢબની, અલગ ઇન્ટેન્સિટીની એક્ટિંગ છે. એવું નથી કે જે સ્ટેજ પર થાય છે એવી એક્ટિંગ કેમેરા પર ના કરી શકાય, પણ એ સ્ક્રિપ્ટની રિક્વાયરમેન્ટ હોવી જરૂરી છે. સમહાવ મને આ સ્ક્રિપ્ટમાં ખાસી એવી જગ્યાએ લાગ્યું છે કે અહીંયા એ રિક્વાયરમેન્ટ છે કે સ્ટેજ ક્રાફ્ટને તમે શોકેસ કરી શકો છો. યસ, શું એટલે જનરલી થિયેટર આર્ટિસ્ટ હોય ને એમાં એક મેં જોયું છે કે સામેથી લોકો ચીયર કરે, તાળીઓ પાડે ને એટલે એનામાં અલગ જ જોશ આવે. જે એક્ટિંગ કરે ને એનાથી ડબલ સારી એક્ટિંગ કરે. તો તમે કોઈ ચીયર લીડર બોલાવ્યા હતા આ લોકો માટે? નહીં. ચીયર લીડર શોધતા 5 વર્ષ થઈ ગયા. હવે જોઈએ 14 તારીખે કેવા ચીયર લીડર પડે છે. યસ. સો તમને જ્યારે એમણે સ્ક્રિપ્ટ બતાવી કે આવું કંઈક સ્ક્રિપ્ટ છે ને મને નથી બતાવી સ્ક્રિપ્ટ. ઓફકોર્સ સ્ક્રિપ્ટ બતાવી હોત તો નાશ પાડી દે કે યાર મારે તો કોઈ બોલવાનું જ નથી. આઈ વોઝ વેરી હેપી કે ચલો મારી બોલીમાં એક ફિલ્મ બની રહી છે, ભાઈબંધ છે બનાવી રહ્યો છે, અને મને બહુ જ બધા ડાયલોગ્સ મળશે. હું થોડું આવું દેખાડી દઈશ ને થોડું એવું દેખાડી દઈશ. જ્યારે મને ખબર પડી કે હું બોલી જ નથી શકી રહ્યો, આ પાત્ર બોલતું જ નથી, તો એકદમ જ શોકિંગ હતું મારા માટે. તો કદાચ ફર્સ્ટ એવું પાત્ર હશે જે મેઇન લીડ કેરેક્ટર છે ને એને કાંઈ જ બોલવાનું નથી. એકચ્યુઅલી બહુ બધું બોલવાનું છે, બહુ જ બધું બોલવાનું છે. ઇટ્સ ઇમોશન્સથી બહુ બધું બોલવાનું. સૌથી વધારે વિકાસનું પાત્ર જ બોલી રહ્યું છે ફિલ્મમાં. તમે જોવા શબ્દો નથી નીકળતા. શબ્દ નથી એની પાસે. યસ, ટ્રુ. સો એક એના પાત્ર પર આવીએ તો કોઈ પણ જ્યારે બોલી ના શકતા હોય ને એમને એક્સપ્રેસ કરીને ઇમોશન્સથી જ્યારે બતાવવાનું હોય ત્યારે એ ઓર ડિફિકલ્ટ થતું હોય છે રેધર દેન ડાયલોગ્સ બોલવા. આઈ થિંક મને એવું લાગે છે કે એક ટાઈમે ડાયલોગ્સ બોલવા બહુ ઇઝી છે, અને પણ એને બોલ્યા વગર એક્સપ્રેસ કરવા બહુ જ અઘરા છે. અને એ તમે તમારી ફર્સ્ટ મૂવીમાં આટલું સરસ એક્સપ્રેશન્સવાળું કામ કર્યું, સો એના માટે તો હેડ્સ ઓફ છે. થેન્ક યુ મેમ. તો તમને ફર્સ્ટ ટાઈમ જ્યારે આ લાગ્યું કે તમારે ભાઈ આ કેરેક્ટર પ્લે કરવાનું છે, મૂંગા રહેવાનું છે, તો તમને શું લાગ્યું કે મારે શું ચેલેન્જીસ ફેસ કરવા પડશે? તમે પોતાની જાતને કેવી રીતના રેડી કરી હતી? જ્યારે આ ફિલ્મ અમે કરવા
જઈ રહ્યા છીએ એ એકચ્યુઅલી છે ને આ ફિલ્મ 2 સ્કેડ્યુલમાં શૂટ થઈ છે. તો ફર્સ્ટ સ્કેડ્યુલ જે તો આ હતું કંઈક શોર્ટ ફિલ્મ જેવું શૂટ થવાનું હતું હા એટલે પહેલા શરૂઆતમાં એવું હતું કે અમે લોકો 3 શોર્ટ ફિલ્મ શૂટ કરવાના હતા. તો એમાંથી એક શોર્ટ ફિલ્મનું શૂટ કર્યું જેમાં એ પ્રોડક્શન અરેન્જર હતો. એટલે એક લાકડાથી ત્યાં ઘાસ કાપ્યું છે. એટલે સેટ પર કામ કરતો હતો એ પહેલી શોર્ટ ફિલ્મ જેમાં શૂટ કર્યું હતું એ. અને પછી એ કરતા પછી બીજી શોર્ટ ફિલ્મ કરી, એમાં આનું કાસ્ટિંગ થયું અને પછી આખી ફીચર ફિલ્મ તરીકે ઘડતર થયું એવું હતું. રાઈટ સો શોર્ટ ફિલ્મ બનાવતા તમે બહુ લાંબી બનાવી દીધી. શોર્ટ ફિલ્મ લાંબી બની ગઈ તો કે આને ફીચર કરી દો. સો એ વખતે જ્યારે સ્ક્રિપ્ટ આવી છે, મને જ્યારે કાસ્ટ કરવામાં આવ્યો તો, અને મેં તમને કીધું એમ કે મને એવું હતું કે બહુ બધા ડાયલોગ્સ હશે, પણ એવું નથી. એ બહુ તરત જ ખબર પડી. અને જ્યારે ખબર પડી તો મારા માટે, એટલે સિનેમા લવર તરીકે તમે બહુ બધી ફિલ્મ્સ જોઈ હોય, બહુ બધા એક્ટર્સને તમે એડમાયર કરતા હો, પણ જ્યારે તમારી પાસે આવું કશુંક આવે ને તો ગૂંચવાઈ જવાય. વેરી ઓનેસ્ટલી તમે આમ હેપતાઈ જાઓ થોડી વાર માટે કે આમાં શું કરીશું, કેમ કે શું નવું લાવશો તમે? શબ્દ જ વાચા છે નહીં, શું લાવશો નવું? તો મેં થોડું તો આના ભરોસે પણ છોડ્યું, ડિરેક્ટરના ભરોસે પણ. અને મારું ઘર જ્યાં છે હિંમતનગરમાં, મારા ઘરની સામે એક મૂક બાળક છે, એક છોકરો છે, દર્શન નામ છે એનું. તો એને મેં બહુ જ બારીકીથી ઓબ્ઝર્વ કર્યો કે એ છે ને સાંભળી પણ નથી શકતો અને બોલી પણ નથી શકતો. અને મેં મારા જીવનમાં બહુ જ એવા આસપાસમાં જોયા છે એવા વ્યક્તિઓને હું ઓળખું છું, મિત્રો પણ છે કે જે બોલી પણ નથી શકતા કે સાંભળી પણ નથી શકતા. તો એમનું બિહેવિયર હવે મેં બહુ વર્ષો પહેલાં જોયેલું છે. જ્યારે મારી પાસે એક પર્પસ છે કે મારે આ કેરેક્ટર પ્રિપેર કરવાનું છે અને હું નીકળી રહ્યો છું, તો વડોદરાથી હું હિંમતનગર ગયો, 10-12 દિવસ મારા ઘરે રોકાયો અને મેં એ છોકરાને બહુ જ બારીકીથી ઓબ્ઝર્વ કર્યો છે. અને સમહાઉ બહુ જ બધું, એટલે ફિલ્મમાં તમે જે જોશો ને એ જે પેલું એક્ઝાજરેશન વાળું એક એક્સપ્રેશન છે કે શબ્દ નથી પણ કેટલું બોલ છે, તો એ છોકરા પાસેથી આવે છે. કે અમે જ્યારે મારી ઘરની આગળ ક્રિકેટ રમતા હોય ને તો એની બહુ જ ફની કિસ્સો છે. એ બેટિંગ કરતો હોય, હું વિકેટ કીપર છું, બોલ નાખ્યો એક ફ્રેન્ડે અને આમ કટ અડીને ગયો અને મેં પાછળ કેચ પકડ્યો. હું કહું આઉટ, એ મને સંભળાવ્યું જ નથી આઉટ, અને ના એ બેટ ના છોડે. તો આ જે પેલું ઇનોસન્સ આવે છે ને, એ પેલું અછતથી નથી ઊભું થઈ રહ્યું, એ પેલું આમ બહુ જ જીવી લેવાના ભાવથી નીકળે છે એના માટે. તો મને એ ત્યાંથી બહુ જ સારી રીતે મેં લીધું છે, મને મળ્યું ત્યાંથી. અને હા, પછી તો ડિરેક્ટર ઉપર એકદમ, અને ઇનોસન્સ જ છે જે એકચ્યુઅલી એ જે ફેસ પર જે દેખાય છે ને એની જ ઘટના છે, એમ તો જ એ વાત આખી બને એવું હતું. જે ટ્રેલરમાં એક પોઈન્ટ છે, જ્યારે કોઈકનું કદાચ મૃત્યુનું અવસર બતાવવામાં આવ્યો છે અને એ ટાઈમે તમે એક લાઉડલી કંઈક એક્સપ્રેસ કરવા માંગી રહ્યા છો ને એ જે એક્સપ્રેશન્સ છે, આઈ થોટ મેં 3-4 વખત એને રિપીટેડ મોડમાં જોયું એન્ડ થોટ કે હમણાં બોલશે. So, but it was the real, no, I'm like, ક્યારે વિચારી બી ના શકીએ કે તમે રિયલમાં, મને તો એવું જ લાગ્યું કે રિયલમાં નહીં બોલી શકતા, એવી રીતના તમારા એક્સપ્રેશન્સ છે. અને તમારે વિધાઉટ ડાયલોગ એક્સપ્રેશન્સ એટલા એક્સપ્રેસ કરવાના છે, તો એ બહુ જ ડિફિકલ્ટ ટાસ્ક બની જાય છે. અને એના માટે કેટલા ટેક થયા હતા? હા, ટેક આઈ થિંક મોસ્ટલી રીટેક્સ એની ઉપર જ થયા છે કે અહીંયાથી લાઇટ નથી આવી રહી, કે અહીંયાથી પેલું થોડું ફ્રેમમાં આવી રહ્યું છે, થોડું આ સેટ કરો. બાકી એઝ એન એક્ટર તરીકે કેટલા રીટેક થયા છે આમને પૂછવું જોઈએ તમારે. ઓછા થયા છે. ડાયલોગ્સ બોલવાના હોય અને તમારે રીટેક થાય તો તમારે ઓકે, તમારે ડાયલોગ્સ મેમરાઇઝ છે, તમારે એ જ રિપીટેડ મોડમાં બોલવાના છે, પણ તમારા એક્સપ્રેશન્સ અંદરથી કાઢીને બહાર કાઢવાના છે ને એ ટાઈમે કે નહીં કટ તો તમને કેવું ફિલિંગ આવે? મારા માટે છે ને થોડું એઝ એન એક્ટર કામ થોડું છે ને સહેલું એટલા માટે થઈ જતું હતું કેમ કે આખી સ્ક્રિપ્ટમાં મારા ડાયલોગ્સ આમણે લખેલા હતા, બટ મને સ્ક્રિપ્ટ નથી આપવામાં આવી. સો મારી જે સ્ક્રિપ્ટ છે ને એ આ માણસ પોતે જ છે. એટલે બિફોર એવરી શોટ અમે ઊભા છીએ, આ મને સમજાવી રહ્યો છે કે આવું થયું છે, આમ છે, આમ છે, આમ છે.
અને કૃષ્ણ સમજાઈ રહ્યા છે અર્જુનને, ખાલી આ માછલીની આંખ જોજે. એક્ઝેક્ટલી અરે તો મને એવું કહે છે કે આમ છે, આવું છે, આવી પરિસ્થિતિ છે, અહીંયાથી આવ્યો છે. તો હવે મારા માટે છે ને એ સ્ક્રિપ્ટ મેમરાઇઝ કરવાની એક જે પેલી જફા જ નથી એમ. હા. હું ફ્રી છું, તો મારા માટે ઇઝી એટલા માટે થઈ જાય છે કેમ કે મને હમણાં કોઈકે કીધું અને હમણાં મેં કશું કર્યું. છે. સો એ પ્રોસેસ મને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગી એઝ એન એટલે એક્ટર. બેઝિકલી છે ને એક્ટિંગમાં હંમેશા કોરમાં ઇમોશન છે. યસ. શબ્દો તો એની માટે માધ્યમ છે એક્સપ્રેસ કરવા માટેનું. તો એ ઉલટું ના હોય ને તો એ કોર વધારે સારી રીતે તમે લાવવાનું True. કારણ કે શબ્દો નહીં તો યાદ એકચ્યુઅલી પછી શબ્દો રાખવા પડે છે. તમે ઇમોશન્સ જેટલા સારી રીતે યાદ રાખો ને એટલું સારું તમે ઇમોટ કરી શકો છો અને સારું પરફોર્મ કરી શકો છો. True. શબ્દો યાદ રાખવામાં ઉલટું ગડબડ થાય. ઘણીવાર શબ્દોમાં એમાં ગૂંથાઈ જઈએ છે કે ઇમોશન એક્ઝેક્ટલી. અને શબ્દો પણ તમારે એવી રીતના બોલવાના છે કે એ હમણાં અમારા મગજમાં આવ્યું છે આ વાત. કરેક્ટ. એવું નથી કે આપણે ગોખીને ગયા છે. તો ઘણી વખત શબ્દો વધારે અઘરા છે હા. બિકોઝ એ ઇમોશનને મેચ કરતા અને એવું લાગવું જોઈએ કે અત્યારે જ મને આ વિચાર આવ્યો અને મેં કીધું. સો કરેક્ટ. યા ધેટ્સ ટ્રુ. એટલે બેઉના પોતપોતાના ચેલેન્જીસ છે. સોનાલી મેમ, તમારા પર આવીએ. હા. તમે બહુ જ બધા ચેલેન્જિંગ કેરેક્ટર્સ પ્લે કર્યા છે ડિફરન્ટ મૂવીઝમાં. ઇન્સ્પેક્ટરનો રોલ બી કર્યો છે, એક પ્રેમિકાનો રોલ બી કર્યો છે, અને ઘણા બધા ડિફરન્ટ રોલ્સ પ્લે કર્યા છે. એટલે આઈ થિંક તમારા માટે આ પણ એક નવી જ ચેલેન્જ હતી. યસ. સો હાઉ ડુ યુ પ્રિપેર યોર સેલ્ફ? એટલે પ્રિપરેશન તો આઈ વુડ ક્રેડિટ એવરીથિંગ રોહિતભાઈને જ હું આપું. બિકોઝ મને ખાલી એટલી ખબર હતી કે આ વાર્તા સરસ છે અને આ કેરેક્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ એને કેવી રીતના હું નિભાવી શકું એ આઈ હેડ નો આઈડિયા. કે ઇવન કે અપ્રોચ કેવી રીતના કરું, બિકોઝ હું એક થિયેટર બેકગ્રાઉન્ડથી નથી આવતી. તો બહુ જ લિમિટેડ એવા એક રિસોર્સિસ હોય એક એક્ટર પાસે જ્યારે એ આવું ટ્રેનિંગ લઈને ના આવતું હોય તે. પણ એક ભૂખ હોય કે તમને કંઈક કરવું છે, કંઈક નવું શીખવું છે, અને આમ નો કેવું કહેવાય એ એનર્જી કે હવે આમાં મને શું કરવા મળશે, શું શીખવા મળશે, કેવી રીતના આ લોકો પ્રિપેર કરતા હશે, પહેલાં શું કરું પછી શું કરું. સો એ બધા પ્રોસેસમાં ઓફકોર્સ રોહિતભાઈનો બહુ જ મોટો હાથ રહ્યો છે. પહેલાં તો એ લેંગ્વેજ, એ ડાયલેક્ટ, એ જે રિજનની આપણે વાત કરીએ છીએ એ કોઈ દિવસ કાને પણ નહોતી એટલે સાંભળી પણ નહોતી મેં. સો ત્યાંથી ચેલેન્જ ચાલુ થયું કે ઓકે આ આવું છે. પછી આઈ થિંક પહેલી વસ્તુ અમે એ પ્રિપેર કરી કે થોડા ફેમિલિયરાઇઝ થાવ વિથ ધ ડાયલોગ્સ, વિથ ધ સ્ક્રિપ્ટ, અને જે પ્રમાણે એને પોર્ટ્રે કરવાનું છે એ. એટલે એની શરૂઆત કરી. એની સાથે સાથે એક ફિઝિકલ પ્રિપરેશન પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું. હી સેડ કે જ્યારે તમે ફિઝિકલ ફોર્મમાં એ કેરેક્ટરમાં ઉતરશો ત્યારે ઓટોમેટિકલી આ બધી વસ્તુ આવતી જશે. એટલે આ કેરેક્ટરનું આ બધું થઈ ચૂક્યું છે, તો એની બોડી લેંગ્વેજ કેવી હશે, એ કયા સ્પીડથી ચાલતી હશે, એ કયા સ્પીડથી રિએક્ટ કરતી હશે કોઈ પણ સિચ્યુએશન છે. તો એવી બધી વસ્તુઓની જસ્ટ એમને મને અવેર કરાવી. બિકોઝ જ્યારે આપણે શૂટ કરતા હોય તો એટલી બધી વસ્તુઓ સાયમલ્ટેનિયસલી ચાલતી હોય તો યુ કેન રિમેમ્બર ઓલ દેટ કે હા મારે અહીંયા ઇટ જસ્ટ બિકમ્સ અ પાર્ટ ઓફ યુ. અને પછી યુ આર જસ્ટ રિએક્ટિંગ ઓલમોસ્ટ ઓર્ગેનિકલી, બિકોઝ એ એટલું બધું તમારી અંદર જતું રહ્યું છે કે મંગુ છે એ ફાસ્ટ રિએક્ટ નહીં જ કરે. તમે એક વસ્તુ બોલશો એ કદાચ 5 સેકન્ડ પછી તમારી સામે જોશે. નહીં તો આપણે ઓલમોસ્ટ નોર્મલ રિએક્શન હોય કે તરત કોઈ કહે તો આપણે જોઈએ. તો એવી બધી વસ્તુઓનું પ્રિપરેશન અમે ધીમે ધીમે ચાલુ કર્યું. અને પછી એની લાઈફસ્ટાઈલ શું છે એ કેરેક્ટરની, એ કઈ બધી એક્ટિવિટીઝ કરતી હશે, એ એક્ટિવિટીઝ અમે કરવા લાગ્યા ધીમે ધીમે. કે ચાલે કેવી રીતના, શું ઉચકે તો એ ભારો કેવી રીતના ઉચકે. તો એવી બધી વસ્તુઓની ધીમે ધીમે પ્રેક્ટિસ ચાલુ કરી અને એ કેરેક્ટરમાં ઉતરતા ગયા. ટ્રુ. ઇન્ડસ્ટ્રીમાં કહેવાય છે કે યુ આર ધી પાવર હાઉસ ઓફ ક્રિએટિવિટી. સો ઓકે. આઈ થિંક કોઈ પણ ક્રિએટિવ રોલ હોય એટલે તમને જ અપ્રોચ કરવામાં આવશે. ઇન્શાલ્લાહ. બિકોઝ તમે એટલા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રોલ્સ અને ઇન અ શોર્ટ ટાઈમ પીરિયડમાં, લાઈક ઘણા કદાચ એક રોલ કરે પછી વર્ષનો બ્રેક લે એન્ડ દેન આફ્ટર ટુ મૂવ ઓન ટુ ડિફરન્ટ
કેરેક્ટર ડિફરન્ટ રોલ બિકોઝ એને ના તમે જેમ કીધું એમ એને એક્સપિરિયન્સ કરવાનું એને જીવવું પડે તો જ તમે એને ઉતારી શકો. તો તમે પણ એકદમ તરત ને તરત અલગ અલગ ટાઈપના રોલ્સ કર્યા છે. તો શું આખો દિવસ મતલબ શું થોટ હોય છે મગજમાં? એટલે જ્યારે એક ફિલ્મ કરતા હોય ત્યારે એક જ ફિલ્મ કરતી હોઉં. સો દેટ ઇઝ ધ ફોર્ચ્યુનેટ પાર્ટ કે એ જ કેરેક્ટરમાં તમારાથી રહેવાય. પણ થોડીક વધારે મહેનત અને થોડીક વધારે આઈ થિંક જસ્ટ અવેરનેસ ઓફ યોર માઇન્ડ આપણે જો રાખીએ તો એ વધારે ઇઝી થઈ જાય છે કોઈ પણ વસ્તુમાં ઉતરવા માટે. જેવું કે મંગુના કેરેક્ટર માટે એવું હતું કે એ બધું જ કામ જાતે કરતી હશે. તો મારા કોસ્ટ્યુમ્સ જ્યારે નક્કી થયા કે ઇનફેક્ટ આઈ વોન્ટેડ ટુ શેર એટ ધીસ પોઈન્ટ કે મારા કોસ્ટ્યુમ્સ જે હતા એ અમે કોઈ ખાસ સીવડાવ્યા કે એવું કંઈક નહોતા, ગામડામાંથી જ લોકો પાસેથી લીધા હતા. એટલે એટલા વોન આઉટ અને જે બધા લાગે છે જે પ્રમાણે અમને બતાવવું હતું એ બહુ નેચરલ ઓર્ગેનિક એવી રીતના એનો દેટ ગાર્મેન્ટ ઇઝ ઓલ્સો લિવ્ડ દેટ લાઈફ એવી રીતના. સો એ કપડાં રોજે ધોવાના જાતે ઘરે એ પણ મેં ચાલુ કર્યું હતું બિકોઝ મંગુ એ કરતી હશે. સો એ બધું પણ ચાલુ કર્યું. પછી પેલો ભારો લઈને ચાલવાનું હોય. એક લેડી જો એ વસ્તુ દરરોજે કરતી હોય તો એને હાથની પણ જરૂર ના પડે, હેન્ડ્સ ફ્રી પણ એને આનાથી એ વસ્તુ થવી જોઈએ. તો એવી બધી વસ્તુઓ પર કામ ધીમે ધીમે ચાલુ કર્યું. અને જસ્ટ સો ફોર્ચ્યુનેટ કે રોહિત છે કે બીજા મારા ડિરેક્ટર્સ છે જેમની સાથે મેં કામ કર્યું છે, જેમને મને જોઈને વિચાર્યું કે હા આ કરી શકશે, નહીં તો જોઈને એવું પણ વિચાર્યું ભલે હમણાં આવા દેખાતા હોય પણ આવું પણ એ કંઈક કરી શકે. સો એ બેવ રીતે આઈ બીન વેરી વેરી ફોર્ચ્યુનેટ. પૂરું ટ્રાન્સફોર્મેશન કરી દીધું છે મૂવીમાં. યા તમે અગર કોઈ તમને એટલું નજીકથી ના જો તો તમે ઓળખાવો પણ નહીં, એટલું હદ સુધીનું ટ્રાન્સફોર્મેશન. હા, મતલબ એ અમારી સાથે થયું વેન અમે જયપુર ફિલ્મ ફેસ્ટમાં ગયા હતા અને ફિલ્મ સ્ક્રીન થઈ અને અમે કાસ્ટ અને ટીમ અમારી બેઠી હતી અને આફ્ટર શો પત્યા પછી અમે ઊભા રહ્યા તો લોકોને ખબર જ ના પડી કે આ બેન છે કોણ અને આ ફિલ્મમાં શું કોન્ટ્રીબ્યુશન હતું. એમને લાગ્યું કે કોઈ ક્રૂમાંથી કોઈક હશે, પ્રોડ્યુસર. ખાલી ક્રૂ નહીં, પ્રોડ્યુસર. સો એવું એટલું બધું ચેન્જ હતું. સો દેટ વોઝ ધ ટ્રાન્સફોર્મેશન. બટ યા એ કરાવવા માટે પણ પોતામાં પણ ગટ્સ જોઈએ અને કોઈ કરાવવાવાળો હોય તો જ આ થઈ શકે. પોતાના મેં કોઈ દિવસ ઇમેજિન ના કરી શકું કે આવું કંઈ કેરેક્ટર હું કરી શકું. મજા જે નજરિયો તમારી પાસે હોય ને એટલે સાચે મેમ તમે જે આ કેરેક્ટર આમાં કર્યું છે મંગુનું એટલે ના કરી શકે કોઈ ઇમેજિન. કેમ કે અમે એઝ એન ઓડિયન્સ તમને પર્ટિક્યુલર અમુક રોલ્સમાં જોયા છે અને એક આભા છે મનમાં તમને લઈને કે સોનાલી મેમ આ રીતના દેખાવના એક્ટ્રેસ છે. આમાં તમે જુઓ છો જ્યારે ફોટોગ્રાફ્સનું ને જે સેશન થયું હતું મેકઅપ સેશન ને એના પછી જ્યારે અમે સભ્યના રૂમમાં બેસીને ફોટોગ્રાફ્સ જોતા હતા ને તો હું ને સભ્ય અમે એક વારે ઘડી એકબીજાનું મોઢું જોઈ રાખ્યા. આ એક માણસ છે, આ એક માણસ છે. મેં ક્યાંક આ વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ વાંચી કે સાંભળી હતી. એમાં એવું હતું કે એક એક્ટર તરીકે, એટલે હું મારું પોતાનું સ્ટડી કરી લઉં છું બિકોઝ આઈ ડોન્ટ હેવ એની અધર ટ્રેનિંગ. તો એક એક્ટર એ જગ્યા સુધી પહોંચી શકે ઇન એની રોલ જો ક્યાંક તમારા પાસ્ટમાં એઝ એન એન્સેસ્ટર્સમાં એ રીજન કે એ કોઈક એવી સિમિલર વસ્તુમાં તમે જો તમારા જનરેશન્સમાં પાસ થયું હોય તો તમે ત્યાં સુધી પહોંચી શકો એવું મેં ક્યાંક વાંચ્યું છે. અને દેટ ઇઝ વાય દે વર સેઇંગ કે દરેક એક્ટરને બહુ જરૂરી છે કે ટુ ફાઇન્ડ આઉટ કે તમારા રૂટ શું છે, તમારા ગ્રેન્ડફાધરના ફાધર ક્યાં હતા, શું કરતા હતા. તો એ તમે ઇન સમ ફોર્મ ઓફકોર્સ મહેનત તો કરવી પડે પણ ત્યાં સુધી તમે પહોંચી શકો તો તમારી રેન્જ તમને એનાથી ખબર પડે. સો કદાચ હશે કંઈક ઇન ધ પાસ્ટ, આઈ ડોન્ટ નો. પૂછજો હા તમે ઘરે. હા, આપણું કોઈ રિલેશન ના નીકળે. કોઈ ટ્રેલરમાં તમે કોઈક જગ્યાએ કંઈક છાશ માંગીને ખાઓ છો, તો એવું રિયલ લાઈફમાં ક્યારે બન્યું છે કોઈના પણ લાઈફમાં કે ક્યાંક આમ આપણે ગયા હોઈએ અને સર્ટન ખબર પડે યાર રૂપિયા નથી કે કંઈક ઇશ્યુ છે ને આપણે કોઈકની જોડેથી માંગીને કંઈક ખાવું પડે કે લેવું પડે? એટલે થયું છે.
ના એટલે એક દિવસે શું થયું, મારો ફોન ચેન્જ થઈ ગયો હતો, એટલે એમાં જીપે હજી સેટઅપ નહોતું થયું અને આઈ ડિડન્ટ નો, એટલે આપણે ફોન ઉપાડીને જઈએ કે બધે આજકાલ જીપે તો ચાલે જ, અને સિમ્પલ વસ્તુ કંઈક ફ્રૂટ લેવાનું હતું મને, મારી પાસે લાઈક 20 રૂપિયા નહોતા આપવા માટે છૂટા, એટલે કે ફોનમાં છે, અને પછી ખોલ્યું તો ખબર પડી કે આખું પ્રોસિજર બાકી છે જીપેનું, સો પછી બોરો કરવા પડ્યા. સો રિયલ લાઈફમાં બી એ કેરેક્ટર જીવ્યું છે. ઇન અ સર્ટન વે. યસ. સો વૈભવ સર, તમારા પર આવીએ. તમે બહુ એકદમ આમ પાવરફુલ કેરેક્ટર તમે પ્લે કરો છો મૂવીમાં, અને તમારે એને હેન્ડલ કરવાના છે જેના ઇમોશન્સને તમે સમજી નથી શકતા. સો એ કેટલું ચેલેન્જિંગ હતું તમારા માટે? યસ, ચેલેન્જિંગ તો હતું જ. અને અગેન હું પણ આમની જેમ હું એ જ વાત કરીશ કે એનું પણ મારું જે કંઈ પરફોર્મન્સ આ ફિલ્મમાં થયું છે એની ક્રેડિટ રાઇટર ડિરેક્ટર જે છે અમારા રોહિત, એને જાય છે. કારણ કે બેઝિકલી છે ને એનું જે લખાણ છે આ ફિલ્મ માટેનું, એ પોતે ઉત્તર ગુજરાતથી આવે છે, ત્યાંની રહેણી કરણી, ત્યાંનું જે દૈનિક જીવન, એ બધું એણે બહુ સરસ પોતાના એમાં ઝીલેલું છે ને એ વસ્તુ એણે કાગળ પર ઉતારી છે. અને પછી આ જે કેરેક્ટર્સ છે, તો હવે છોકરો આવો છે તો એના બાપની શું વ્યથા હોય, અને એ વ્યથા કેમ છે, એ બધું એનું રેડી હતું. એટલે હી વોઝ વેરી ક્લિયર અબાઉટ ઓલમોસ્ટ એવરીથિંગ. એટલે કેરેક્ટર વાઇઝ તો ક્લિયર હતો જ કે દરેક કેરેક્ટરની એની ક્લેરિટી હતી, પણ મેકિંગને દરેક રીતે એ બહુ ક્લિયર હતું. ને એને લીધે અમારા ચેલેન્જીસ, એટલે મારી જો વાત કરું તો એ ઓછા થતા ગયા એમ. કારણ કે અને અમુક જગ્યાએ થોડુંક એવું પણ હતું કે ભાઈ હવે આ આપણું કલ્ચર નથી, બીજું કલ્ચર છે ને એને એડપ્ટ કરવાનું છે, જેનાથી એ બિલોંગ કરે છે, તો ત્યાં સરેન્ડર જ કરવાનું છે પછી, કે જે એ એક્સપ્લેન કરી રહ્યો છે આપણે એને એડપ્ટ કરવાનું છે. એટલે મેં મેક્સિમમ એ રીતે વધારે કામ કર્યું છે. ઇમ્પોર્ટન્ટ છે. સો એકદમ રો વિલેજ વાઇબ્સ પૂરા મૂવીમાં મળી છે. સો લેટ્સ ટોક અબાઉટ ધી મૂવી. એનીવન કેન સ્ટાર્ટ. તમારા મતે કુંડાળુ મૂવી ઇન 3 words. Anyone can start. In 3 words? 3 words or one sentence you can say. મારા માટે છે એક જ વર્ડ છે, સપનું. સપનું જ છે અમારા માટે, સાચે સપના જેવું જ છે, કેમ કે શરૂઆતથી જ સાથે છીએ ફિલ્મના આઈડિયાથી. તો એટલે હું કહી શકું છું આના બિહાફમાં પણ કે આ જ શબ્દ એકદમ એક્યુરેટ છે આ ફિલ્મ માટે, કેમ કે સપના જેવું છે. આ બધું પણ સપના જેવું જ લાગે છે મને. સાચે સપનું જ છે ને, આનાથી સુંદર શું હોય. એટલે રિયલ લાઈફમાં તો આટલું સુંદર તો થોડું અઘરું છે. હા, એ જ અહીંયા સાથે. તો ફિલ્મની શરૂઆતથી જ અમે સાથે છીએ, તો અમે છે ને આખી પ્રોસેસને વિટનેસ કરી છે કે ક્યાંથી પેલી 2-3 નાની વાર્તાઓથી ક્યાં આખી મોટી ફિલ્મ, ક્યાં પ્રોડ્યુસર્સનું આવવું, ક્યાં એક્ટર્સનું અને કેલિબરવાળા એક્ટર્સનું આવવું. તો અને એ પેલો જે માહોલ આખો અલગ અલગ સ્કેડ્યુલનું, અમે લોકોએ નથી ગરમી જોઈ, બહુ જ અતિશય ગરમી, અતિશય ઠંડી, અમે બધાને જ વટી ગયા છીએ એ શૂટિંગ પીરિયડ દરમિયાન. દરેક પ્રોબ્લેમ્સને ફાંદી ગયા છીએ, એવું છે. એટલે પેલું છે કે હવે તો સાચે એવું જ લાગે છે કે બધું આમ છે ને આમ થયું છે, એટલે સપનું જેવું જ છે, સપનું જ છે. અને મને થોડું એવું લાગે છે કે કુંડાળુ ઇટ્સ ઓલ્સો અબાઉટ બ્રેકિંગ ધ પેરિફરી ઓર કમિંગ આઉટ ઓફ પેરિફરી. એટલે આપણે જે કુંડાળુના મિનિંગની જે વાત કરીને, તો એ રેફરન્સમાં પણ જો કહું તો કે બાકી બધું એ કીધું કે લાઈફ સર્કલ ને એ જ મૂળ વાત છે, પણ એક મને જે આખી વાર્તામાં લાગે છે ને એવું છે કે દરેકનું જીવન સમાજ ને બધી દ્રષ્ટિએ એક પેરિફરીમાં, એક કુંડાળામાં આપણે વ્યતીત કરીએ છીએ, એની એક બાઉન્ડ્રીઝમાં. એની બહાર આવવું એ પણ આ ફિલ્મમાં ક્યાંક તમને દેખાશે. મને લાગે છે એની બ્રેકની જ વાત છે, બ્રેકિંગ ધેટ બાઉન્ડરી. અને એ કુંડાળું તમે જુઓ છો એક જ પરિવારની વાત, ઠીક છે, પણ એ કુંડાળું દરેક ઘરમાં ચિતરાઈ રહ્યું છે, ચિતરાઈ ગયું સમાજના દરેક ઘરમાં થઈ રહ્યું છે. કરેક્ટ. મારા માટે કુંડાળુ સ્ટોરી છે 2 વ્યક્તિઓની. એક એવી વ્યક્તિ જે બોલી નથી શકતી, પણ એને બહુ જ બધું કહેવું છે, એને બહુ જ બધું શેર કરવું છે, અને એનું સપનું ખાલી એટલું જ છે કે એક વ્યક્તિ એક મળે ને જે આપણું કહેવાય,
જેની સાથે હું આ બધી વસ્તુઓ શેર કરી શકું. અને બીજી બાજુ એક એવી સ્ત્રી છે જેની સાથે એટલું બધું ઘટ્યું છે કે એના માટે હવે બોલવા માટે કંઈ બાકી જ ના રહ્યું. સો દેટ ઇઝ ધ ટુ એક્સ્ટ્રીમ્સ ઓફ એક વ્યક્તિ એવી છે કે જેને કાંઈ જ બોલવું નથી, આમ દુનિયાથી પરે થઈ જવું છે, અને બીજા એક છે જેને બહુ જ બોલવું છે પણ એ બોલી નથી શકતા, એટલે કંઈ બોલવાનું બાકી જ ના રહ્યું એના લાઈફમાં. યુ ને આપણે બધું હારીને આમ એક હારીને છોડી દીધું એમ. બે એક્સ્ટ્રીમ યાર ઝીરો બોર્ડર લાઈન કે હવે બસ હવે આનાથી આગળ શું થવાનું છે નથી કરવું હવે. એન્ડ ઇટ્સ ધ રિલેશન આ બેની વચ્ચે. Yes. આખી વાત એમાં છે. એટલે જે કીધું ને એ સપનું, પછી એ કુંડાળામાંથી બહાર નીકળવાની આખી ઘટના, અને બીજું આમને કીધું એ જે એટલે બેની એ છે શું, એટલે વિકાસ અને મંગુ આ બે કેરેક્ટર છે, તો એ બેની એ શાના પર વાત થઈ રહી છે, તો બેની ઈચ્છાઓનું કુંડાળું છે, બેની ડિઝાયર્સનું કુંડાળું છે, તો એ વાળી ઘટના છે. અને બીજું કે આમણે જે કીધું કે સરે જે કીધું કે મેડમે કીધું કે ઉત્સવે કીધું કે આ થઈ શક્યું ડિરેક્ટરના લીધે, પણ ઘણીવાર એવું થતું હોય છે કે લખો તમે પેલું આખું અને ખાસું બધું ઇમેજિન પણ કરો, તમારા મગજમાં આખું વિશ્વ હોય અને તમે ક્યારેક એટલે ટ્રાન્સફર કરીને કંઈ પણ દીધું હોય કે મારા મગજમાં આવું વિશ્વ છે, પણ એ ક્રિએટ કરવા માટેની ભૂખ જે જોઈએ ને એ કદાચ મારા એક્ટર્સમાં અને મારી આખી ટીમમાં હતી. એટલે હું એકલો જ એ ગામનો હતો અને છતાંય એ આખી જે 30-35 જણની ટીમ હતી ને એ ટીમે એ ગામ વડોદરામાં રહીને જોઈ લીધું હતું એમ કે હા આ તો એટલે એ વખતે છે ને પેલી આપણે કઈ ફિલ્મ આવી હતી પેલી તુંબાળ, તો પેલા જ્યારે શૂટ કરવા જતા હતા ને તો અહીંયા ગાંધીનગરથી આગળ ગોજારિયાથી આગળ એક જગ્યાએ હોટેલ પર ચા પીવા માટે ઊભા રહ્યા હતા. તો બધા આમ ઉતર્યા ને તો વરસાદ એ વખતે થોડોક ચાલુ હતો, બધા કાદવ ને કીચડ ને બધું, રાત્રે 1:30-2 વાગ્યાનો ટાઈમ, તો બધા આમ એક જોક થયો હતો એમ કે બધા આમ ઉતર્યા ને તો કોઈ ચાલવાની જગ્યા ના મળે ને બધી ભીડ ને ચા પીધી તો ચામાં ઠેકાણું નહીં, આવું થયું ને તો કે આ શું ચાલી રહ્યું છે, તો કે કુછ નહીં કુંડાળું કે લીએ તૈયાર કર રહા હું. તુંબાળમાં પેલો ડાયલોગ હતો ને કે તુંબાળ કે લીએ તૈયાર કર રહા હું. તો એ જે તૈયાર થવાવાળી ઘટના છે ને એ 30 જણની ટીમ છે, એ ટીમમાં એ જોશ હતો. અને આમનું જેવું કીધું પોસિબલ જ નહોતું, બિલકુલ પોસિબલ. તમે બહુ શોર્ટ ટીમ લઈને પણ મૂવી કરી છે રાઈટ, બહુ નાની ટીમ, સો એ નાની ટીમનું એટલું ડેડિકેશન કે જેનાથી આ મૂવી આટલી પ્રોપરલી બની શકે. હા, અને ઓલમોસ્ટ એક વ્યક્તિ 2-3 વ્યક્તિઓનું ડિપાર્ટમેન્ટનું કામ કરતું હતું. કોરિયોગ્રાફર વોઝ ડુઈંગ અ મેકઅપ, યુ નો સમબડી ઇઝ ડુઈંગ કોસ્ટ્યુમ્સ, કોઈ કપડા સાફ કરી રહ્યો, એટલે આમ બધું જ કામ કરે. જેમ કીધું ને મેં કે આ સેકન્ડ સ્કેડ્યુલનો હીરો છે, આ ફર્સ્ટ સ્કેડ્યુલમાં સેટ લગાડતો હતો. હા, લીપતો હતો, લીપ પણ કરતો હતો. તમને ના અને જોયા એવી જ રીતે સેમ ફર્સ્ટ શેડ્યુલ એટલે આપણું શૂટ ચાલુ હતું, બીજી જગ્યાએ જ્યાં લીપણ ચાલુ હતું તે. ફરીથી કરાવીએ ફરીથી કરી શકાય છે. અને બીજું પેલું પણ છે, એટલે કે બિની સર અમારા સર છે, અમે બધા થિયેટર એમની પાસેથી શીખ્યા છીએ. અને આમનું તો કાસ્ટિંગ બી બહુ ડ્રામેટિક રીતે થયું છે, એક્સિડેન્ટલ ફાધર છે. તારું પિક્ચર રિલીઝ થયા પછી કહીશું. પણ આમનું તો એટલે અમે લોકો શૂટ કરવા નીકળી રહ્યા હતા, મેં બહાર બસ ઊભી હતી અને અમે લોકો રેડી હતા અને ખાલી સામાન પેક થઈ રહ્યો હતો. અને જે ફાધરનું કેરેક્ટર કરે છે એ ફિક્સ હતો, એ બીજા ગામના હતા, એમને આવતા 2 દિવસ લાગવાના હતા એવું હતું. તો બધું સેટ હતું અને એમનો ફોન આવ્યો મને કે મારા મધરની તબિયત બહુ જ ખરાબ છે, હું નહીં આવી શકું. મેં કીધું તમે ટ્રાય કરો, એક દિવસ લેટ આવો, અમે લોકો થોડું સ્કેડ્યુલ લેટ કરીએ. પણ કે પોસિબલ જ નથી, ડૉક્ટરે કંઈક સર્જરી કીધું છે, આ તે ફલાણું આવું બધું થયું. તો અમે લોકો અટકી ગયા, હવે શું કરવાનું એમ. તો એ વખતે એ દિવસે અચાનક જ કોઈ બીજી શોર્ટ ફિલ્મ માટે સરનો મારા પર ફોન આવ્યો તો તારી પેલી શોર્ટ ફિલ્મ આજે મેં જોઈને સારી છે એવું કહેવા માટે ફોન આવ્યો હતો એમનો. હવે મારા મગજમાં એ ચાલતું હતું એ જ વખતે. મેં કીધું હવે ફાધર જોઈએ અને મેં કીધું બિની સર, અને મેં બધાને પૂછ્યું, મેં કીધું બિની સર, બધા કે પરફેક્ટ. બિની સરને ફોન કર્યો, બિની સરને કીધું તમારા ફાધરનો રોલ કરવાનો છે. તો એ સીધા ડાયરેક્ટ એટલે મેં બસમાં બેઠા સ્ક્રિપ્ટ મોકલી છે એમને
અને પછી આખી ઘટના 2 દિવસ પછી ફ્લોર 2 દિવસ પછી ફ્લોર પર. હા, પણ દે કુડ નોટ બી અ મોર એપ્ટ કાસ્ટ. શું એમને કામ કર્યું છે ઇન ધ ફિલ્મ. Correct. અમે લાગે છે પરફેક્ટ લીધા છે. True. અને આમનું તો કાસ્ટિંગ કર્યું વખતે મને ખાસું બધું સાંભળવું એ પડ્યું હતું ને, ખાસું બધું ના એ શું થયું કે એ ક્યાંથી મંગુ લાગે છે, આ થોડી મંગુ હોય વળી. અત્યારે કોણ એવું કહી શકે કે નથી લાગતું? હા, એ જ મેં પોતે એવું કર્યું. સરે પણ કર્યું. હું જ્યારે ગયો સીધો ફ્લોર પર અને પછી ત્યારે આખી વાર્તા તો ખબર પડી. પહેલા તો એને ખાલી મારા સીન મોકલ્યા હતા, પછી ત્યાં જઈને ખબર પડી એટલે મેં પૂછ્યું કે આ મંગુ તો કે સોનાલી બેન. મેં કીધું યાર એ ક્યાંથી મંગુ લાગે, એ મિસકાસ્ટિંગ લાગે છે આ તો. આવું પણ ના, આખું રિઝલ્ટ પછી એ આખું એમણે કીધું ને કે મેં પેલી ખાલી મારું બ્લુ અને રેડ નું કોમ્બિનેશન સેમ રાખ્યું છે મંગુ જેવું આજે. પછી ધીમે ધીમે બધાના એફર્ટ્સ ને બધું, બધાની કોશિશો એક તરફ લાગવા લાગી. અને પેલું મેઇન તો એક્ટરની ભૂખ કે મારે આ કરવું છે, કંઈ પણ થઈ જાય આ કરવું છે, એ વાળી તો જ એ વસ્તુ પોસિબલ છે. બાકી વિઝન તો બધું. સો ડ્યુરિંગ કોવિડ ટાઈમ આ શૂટ થઈ હતી. હા, ડ્યુરિંગ કોવિડ એટલે ફર્સ્ટ પહેલી લહેર આવી અને એ પતી અને પછી આપણે જ્યારે અમુક વસ્તુ ખુલ્લી હતી એન્ડ હા, યુ આર અલાઉડ બસ. ટુ શૂટ વિથ ઓલ પ્રિકોશન્સ. ગામડામાં એટલે ઓછી સો દેટ ઇઝ વાય વી હેવ અ સ્મોલ ટીમ ફોર અ નહીં, એ તો એના લીધે નથી. એ તો ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ ઇન્ડી ફિલ્મ જ હતી આ પહેલેથી, એટલે અમારા માટે નહીં એટલે અમે જ્યારે ચાલુ કર્યું હતું હા, પ્રોડ્યુસર તો અને પ્રોડ્યુસર બી 3 દિવસ પહેલા જ ઇન્વોલ્વ થયા છે. એના પહેલા તો અમે લોકો પૈસા શોધતા અમે હતા. મામાઓને ફોન કરતા હતા, હા. ભાઈઓને ફોન કરતા હતા. અમે આ જ ફિલ્મ માટે આના મામાને પણ પૂછ્યું હતું ઇન્વેસ્ટમેન્ટ માટે. કે મામા ભાણા ફિલ્મ કરી. હા, અને અહીંયા અમદાવાદમાં અમે એમને મળ્યા પણ. મારા મામા જે કુમાર મામા નામ છે એમનું. તો મળ્યા, વાતચીત કરી અને હી વોઝ લાઈક કે હું 1-2 દિવસમાં કહું. હા, અને 1-2 દિવસમાં સાચે એમને શું કીધું ખબર છે કે આઈ કેન બેટ ઓન યુ. મને સ્ટોરીમાં બધામાં કંઈ એટલું સમજણ નથી પડી રહી, પણ હું તારી ઉપર કંઈક કરી શકું છું. મેં કીધું ના, તો રહેવા દો. મારા ભરોસે ક્યાં ચાલે. એટલે એવું બધું છે. પણ એટલે ઇન્ડી ફિલ્મ રીતે જ શરૂ થઈ હતી અને હજુ પણ અમારી ફિલ્મ ઇન્ડી ફિલ્મ જ છે. અને અમે લોકો એવું ઈચ્છીએ જ છીએ કે આટલું બધું લોંગ ટાઈમ કેમ થયો રિલીઝ થવા. બેઝિકલી પ્રોડ્યુસર પણ ફર્સ્ટ ટાઈમ, હું એઝ અ ડિરેક્ટર પણ ફર્સ્ટ ટાઈમ, અને અમારી આખી ટીમ જ ફર્સ્ટ ટાઈમ હતી, જે પડદા પાછળની ટીમ હતી. તો બધું જ શોધતા કરતા ગયા છે એમ કે અચ્છા શૂટિંગ પત્યું, 2 સ્કેડ્યુલમાં શૂટિંગ પત્યું. જનરલી કોઈ પિક્ચરનું 1 મહિનામાં શૂટ થઈ જતું હોય, પણ મારી પિક્ચર 15 દિવસ શૂટ થયું અને પછી બીજા 4 મહિનાનો ગેપ વચ્ચે, અને પછી બીજા 15 દિવસનું શૂટ. એટલે એવી રીતે શૂટિંગમાં જ એટલો ટાઈમ લાગ્યો હતો. અને પછી પોસ્ટ પ્રોડક્શન શોધતા કરતા કે આપણે નેક્સ્ટ મુગલે આઝમ મૂવી જેવું બનાવવું છે. થોડીક રાહ જોતી. 5 તો થઈ ગયા. 5 વર્ષ તો થઈ ગયા. ખાસો ટાઈમ થઈ ધ સેમ ઓન મુગલે આઝમ બી 5 વર્ષે રિલીઝ થઈ હતી રાઈટ. ગયો. મને ના પાડી દઈ રહ્યા છે લોકો કે આ કોણ છે. સ્ક્રીનમાં જુએ ને મને જુએ ને તો કે અલગ માણસ. અલગ જ છે. તો બોન્ડિંગ કેવું હતું તમારા બધાનું? વોટ્સ લાઈક ગજબ બોન્ડિંગ પર ફિલ્મ હા, બોન્ડિંગ પર બોન્ડિંગ ના હોય તો film જ ના હોય. એવું જ હતું યાર. બોન્ડિંગ પર જ ઓન ફિલ્મ સેટ બની એન્ડ જાય. બિયોન્ડ. મિત્રો છીએ અમે 2011-12માં સાથે પોતાના ઘરેથી નીકળીને વડોદરામાં પરફોર્મિંગ આર્ટ્સમાં આવ્યા ભણવા, ઓકે. જ્યાં સર અમારા સાચેના સર હતા, અમારા ટીચર હતા. આમની અંડર જ તમે અમે એમને ભણ્યા ફાધર છીએ. બનાવી દીધા મૂવીમાં. આઈ થિંક હું એકલી એવી હતી પહેલા, હા. કોઈની સાથે કોઈ લાઈક એમ રિલેશન નહોતા પહેલા. ક્લાસમાં પણ બીજા બધા જે ક્રૂ હતું, જેટલા પણ માણસો હતા, બધા મોસ્ટલી ખાસા બધા લોકો પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાંથી 39 39 લોકો, ટોટલ 45 માંથી 39 લોકો તો પરફોર્મિંગ આર્ટ્સમાં છે. અને 40 હું ધ 40 માં તમે કહેવાઓ જાવ છે. કેટલી બધી પિક્ચરો કરી તમે. એમ નહીં 40th પર્સન એ કે જે એમાંથી નહોતી એમ. ના, મારા મમ્મી તો કહે છે કે મેડમ તારી સાથે ભણતા હતા, હું high five કરું. મારી સાથે જ ભણતા હતા. ના ક્રેડિટ લઈ લેવા દો ને, શું ફરક પડે, છોકરો ખુશ થઈ જશે. ટ્રુ. સો એકચ્યુઅલી એક એવું છે કે
ગુજરાતી મૂવીઝ મોસ્ટલી કોમેડીઝ હોય તો ઇટ કેન બી રન વેરી ઇઝીલી, બહુ જલ્દી લોકો એને સારો રિસ્પોન્સ મળતો હોય છે. અને રેધર દેન જે પ્રવાહ છે એનાથી તમે એકદમ વિપરીત વિચાર્યું કે એકદમ ઇમોશનલ મૂવી કરવી છે. સો વાય ધીસ? એવું એટલે જે તમે પહેલું સેન્ટેન્સ જે બોલ્યા ને એ જ સેન્ટેન્સ હું તો કહીશ કે હવે થોડુંક વિપરીત થઈ ગયું છે એમ, એનાથી વિપરીત થવા લાગ્યું છે કે હવે એવું છે. મેં જ્યારે બનાવી ત્યારે એવું હતું, પણ હમણાં કદાચ એવું છે કે હમણાં તો અલગ અલગ સબ્જેક્ટની કેટલી બધી પિક્ચરો ચાલે છે અને કેટલી બધી પિક્ચરો સારી ચાલે છે. હમણાં જેમ કે એક પિક્ચર ચાલી રહી છે, પછી વશ છે, એના પહેલા વશ 1 છે, એના પહેલા પણ ભ્રમ છે. કેટલી બધી સારી સારી પિક્ચરો, અલગ અલગ સબ્જેક્ટની પિક્ચરો ચાલી જ છે. અને એ જ હિંમત આપે છે કે નવા સબ્જેક્ટ લાવવા અને નવા સબ્જેક્ટ લોકો સમક્ષ પ્રસ્તુત કરવા. ઓકે, સો વોટ પીપલ શુડ એક્સપેક્ટ ફ્રોમ ધીસ ફિલ્મ? આમાં એટલે એ જ કહેવા જતો હતો હું નેક્સ્ટ, કે આમાં ફન નથી એવું નથી, કે કોમેડી નથી એવું નથી. ઇમોશન્સ, બધા જ ઇમોશન્સની વાત કરી છે, સાથે સાથે આ ફનવાળું ઇમોશનની પણ વાત છે. એટલે ક્યારેક ક્યારેક તમને ફિલ્મ જોતી વખતે એવું પણ થશે કે યાર કેવું છે યાર, રડતા રડતા હસાઈ દીધા. એ પણ સાથે છે જ એમ. એ ભલે એ પછી રહેણી કરણી, કલ્ચર, ડાયલોગ્સ અથવા તો એક્ટ બધું જ લઈને એ સાથે ચાલે છે. સો ડ્યુરિંગ ધી શૂટ કોઈ એવા હતા કે આમ આજનો દિવસ તો બહુ જ ટફેસ્ટ છે, કોઈ શૂટમાં તકલીફ પડી એવું? ખાસા બધા ટફેસ્ટ, બધા ઘણા દિવસો એવા હતા કે ટફેસ્ટ હતા. સૌથી ટફેસ્ટ દિવસ કયો? બધા જ. બધા જ. સૌથી ટફેસ્ટ મને 2 દિવસ યાદ આવે છે, એટલે 2 દિવસની ચર્ચા કરીશ. એક એટલે બંને સ્કેડ્યુલનો એક દિવસ એમ. આમનું સ્કેડ્યુલ હતું ને જ્યારે કરતા હતા, એટલે ફર્સ્ટ સ્કેડ્યુલ જ્યારે કરતા હતા, એ ગરમી હતી, બહુ જ ખતરનાક ગરમી. અને અમે લોકો એક ટેકરી પર ચડીને શૂટ કરીએ. ટ્રેલરમાં તમે કદાચ છેલ્લો ડાયલોગ સાંભળ્યો હોય ને, પેલો જેમાં આ અને નીતા બેસીને કન્વર્ઝેશન કરે છે ટ્રેલરમાં, એ વાળો સીન શૂટ કરતા હતા. તો નસીબનું પૂછડું પકડીને બેહી ના રવાય મંગુ ભાઈ, એ વાળો ડાયલોગ. તો એ વાળી ટેકરી પર હવે અમે, જેમ સરે કીધું કે ઇન્ડી ફિલ્મનું સેટઅપ છે, તો અમારી પાસે એવું કંઈ સેટઅપ નહોતું કે અમે છાંયડો કરીને બેઠા હોય કે કશું હોય. ત્યાં ખાલી એક જ છાંયડો હતો ને, દેટ ઇઝ વ્હાઇટ ક્લોથ, જે શૂટિંગમાં યુઝ થતું હોય તડકો રોકવા માટે, એક્ટર્સ પર તડકો ના પડે એટલા માટે. બાકી કોઈના પાસે કોઈ છત્રી કશું જ નહોતું. અને એવી 8-10 જણની ટીમ ત્યાં ઉપર કામ કરી રહી છે, બે એક્ટર અને બાકી 8-10 જણ. તો એમાં એક છોકરી આવેલી ત્યાં શૂટિંગ જોવા માટે, કે હું શૂટિંગ જોવા આવી છું એમ. તો થોડી વાર બેઠી, અને એટલે હસવા જેવો પ્રસંગ નથી આમ, પણ પેલું છે એમ કે બેઠી અને થોડીક વાર શૂટિંગ જોયું એને, અને તડકો ખતરનાક પડે, એટલે આમ ગજબની ગરમી પડી રહી છે. થોડી વાર રહીને અમે લોકો આમ પાછળ જોયું ને, તો એ છોકરી વોમિટિંગ કરી રહી છે. અને અમે લોકો બધા જોયું, આમ આને શું થયું, આને તો કશું છે જ નહીં, આને શું થયું? પછી બધાએ જઈને જોયું તો એ છોકરી રોતા, આજ બી શૂટિંગ જોવા ક્યારે નહીં આવું કેવું. અને મજાની વાત એ છે, સેમ ઇન્સિડન્ટ 10 જણાની ટીમ છે, ત્યાં શૂટ કરી રહી છે. હું અને બીજા ખાસા બધા લોકો, અમે એક ઘર પ્રિપેર કરી રહ્યા છીએ. તો એ ઘરની આગળ આંગણું છે બહુ મોટું, એમાં અહીંયા આટલી હાઈટનું ઘાસ ઉગેલું છે. હા, અને એનું ઘાસ ઉગેલું છે. એમને હું દાંતરડાથી વાઢી રહ્યો છું, ઘાસ સાથે ને ત્યાં પેઇન્ટિંગ થઈ રહી છે ને બધું ખાસું બધું એક સાથે થઈ રહ્યું. અચાનક મને એક આદર્શ કરીને એક છોકરો જેનો ફોન આવે છે, ફટાફટ પાણી લઈને અહીંયા આવી જા, પેલી વોમિટિંગ કરી રહી છે. આ લોકોને આઈડિયા જ નથી કે એમની પાસે પાણી પણ નથી. અને ત્યાં આજુબાજુમાં એટલે મારી આજ કન્ટિન્યુએશનમાં સ્ટોરી છે, તમે કહી દો. આજુબાજુમાં 5-7 કિલોમીટર સુધી પાણીનો કોઈ સોર્સ પણ નથી. એટલે દુકાનોમાં પાણીની બોટલ નથી મળતી, કારણ કે ગામડામાં પાણીની બોટલ વેચાય નહીં. ત્યાં મળે છે પેલું જીરું મળે છે, આટલું એક જીરાની બોટલ, આ દાવત એ મળે છે, બાકી બીજું કશું છે. મારી બંને વાર્તા લઈ લીધી. એક મારી પીડા હતી કે પાણી વગર અમે શૂટ કરતા હતા એ વાળું, અને એટલી બધી ગરમી, અને પછી પેલું જીરા બોટલ મળી છે, અને જે આનંદ એ બોટલને જોઈને થયો છે, એ પરમ આનંદ હતો એ દિવસે એમ. એટલે આઈ ડોન્ટ થિંક જીરા બોટલ જોઈને મેં ક્યારે પણ એટલો બધો આનંદ મહેસૂસ કર્યો લાઈફમાં. એટલે એ ઘટના એ ફર્સ્ટ સ્કેડ્યુલની. અને સેકન્ડ સ્કેડ્યુલમાં એવું થયું, એક સીન છે ફિલ્મમાં જેમાં વિકાસ એટલે કે સ્વયં
પહાડ છે, પથ્થર છે, પથ્થરની નીચે ગુફા જેવું બની જાય ને એમાં બેસી અને એક સીન કરી રહ્યો છે અને સીન કરતાં કરતાં એ બાજરીનો રોટલો અને ડુંગળી ખાઈ રહ્યો છે. ડુંગળી હાથથી ફોડી અને બાજરીના રોટલા સાથે ખાઈ રહ્યો છે. અને ત્યાં બીજું આખું ક્રૂ ત્યાં છે. અમે લોકો કોઈને બોલાયા જ નથી કે બધાની જરૂર નથી એમ. તો હું, મારો ડીઓપીનો સાથી બીજો ડીઓપી, પછી મારો એડી, આ 4 જણ અને સ્વયં, આટલા જ લોકો ત્યાં છીએ. અમે લોકો શૂટ કરી રહ્યા છીએ. અને એટલે એવી સિચ્યુએશન થઈ ગઈ હતી કે 12 વાગ્યાનું શૂટ ચાલુ કરતા 4-5 વાગી ગયા અમને લોકોને. અને પછી શૂટ પત્યું અને પછી અમે ફોન કર્યો કે અમારે 5 જણનું ડિનર જે બી, આ લંચ જે બી હોય એ કહો. તો અમે લોકો ત્યાં આવીને કરે તો એ લોકો કેટલા જમી લીધું. અમે તો, અમને શું ખબર તમારું વાગી જાય. તો એટલે એ જે બાજરીનો રોટલો ડુંગળી ખાઈને એ શૂટ કર્યું હતું એમાંથી વધેલો અમે 4 જણે બાજરીનો રોટલો ડુંગળી ખાધું. અને પૂછી રહ્યા છે એકબીજાને કે સબ હો ગયા ના, હવે જરૂર નહીં પડે ને. કોઈ સીન નહીં એના. ના નહીં તો જરૂર પડશે તો પાછો બાજરીનો લોટલો ક્યાંથી લાવો? તાત્કાલિક નથી લાવો તમે. અને ખાસું દૂર હતા ગામથી, પણ ખાસું દૂર હતા. સો ડ્યુરિંગ તમારું જે પણ શૂટ હતું, સો એ ટાઈમે સ્વયં તમારા પર આવું કે તમને ક્યારે એવું થયું કે ના હવે તો બોલી જ કાઢું? એવો કઈ ફન મોમેન્ટ્સ હતા? જેવું હા, એટલે ફન ચાલતું રહે, બટ વી વર સિરિયસલી શૂટિંગ ધ ફિલ્મ. શૂટિંગનો જે સમયગાળો જે છે કે ભાઈ એક્શન રોલિંગ આ બધું થઈ રહ્યું છે ત્યારથી કટ નથી મને સંભળાઈ રહ્યું ત્યાં સુધી there was no fun. અને અમુક પર્ટિક્યુલર દિવસને હું જો યાદ કરું ને તો એ પેલી પ્રતાડના જ છે. કેમ કે તમે કુદરતને કેવી રીતે કમાન્ડ કરશો? કુદરત એનું કામ કરવાની છે. ઠંડી છે ઠંડી રહેવાની છે, ગરમી છે ગરમી રહેવાની જ છે. તો એ એનાથી ઇતર જઈને કટ થાય તો ત્યાં અમે થોડું ફન કરી લેતા. મને યાદ છે એક સીન, એક ખેતરમાં ક્યાંક અંદર શૂટ કરી રહ્યા હતા અને એ વખતે હું પ્રોડક્શનમાં પણ હતો. મેમનું શૂટ ચાલે છે અને લગભગ અડધા ઉપર ટીમ ત્યાં છે. તો ત્યાં અમારો હર્ષ નામનો એક મિત્ર છે, એની સાથે પણ સીન થયું. ગરમી વધી ગઈ ને ભાઈને પાણીની અછત, ત્યાં પણ કોઈ પાણી લઈને નથી ગયું. અને લઈને ગયું હતું એકચ્યુઅલી પૂરું થઈ ગયું હતું, આખો જગ પૂરો થઈ ગયો. તો ત્યાંથી બધા ઊભા છે ને આમ પેલું અચાનક આમ એક ડ્રોન શોટ લેવાઈ રહ્યો છે અને ત્યાં હર્ષ આમ જોતા જ આમ જ બંધ થઈ ગયો ડ્રોન જોતા જ. તો લોકો બૂમો પાડી રહ્યા છે, એટલે આને કોઈ પહોંચાડો, આને કોઈ પહોંચાડી કોઈ નથી રહી. હું એ સ્કૂટી લઈને અમે દોડ્યા છીએ અને હું હર્ષ થોડો હલકી છે, મારી પાછળ બેઠો છે, હું સ્કૂટી જવા દઈ રહ્યો. હવે ત્યાં રોડ નથી, રેતાળ જગ્યા છે, રેતીમાં સ્કૂટી ફસી અને મને એમ કે હવે પતી ગયો, હવે હર્ષ તો જાગવાનો નથી, એ તો બેભાન છે. તો એ રેતીમાં એટલી વાર ફસાયેલી રહી સ્કૂટી કે હર્ષ નોર્મલ થઈ ગયો ત્યાં જ. અને પછી અમે બંને હસતા મોઢે ઘરે આવ્યા અને મેં સુવાડ્યો, લીંબુ શરબત પીવડાવ્યો. ગ્રેટ ડેડિકેશન ઓફ ઓલ ઓફ યુ. યા, એટલે એ તમે આપણે હમણાં જેમ પહેલા વાત કરીને એ જ વસ્તુ છે કે એ પેલું બોન્ડિંગ ના હોય, મિત્રતા ના હોય, ના થાય, ઇમ્પોસિબલ છે. આ રીતનું ફિલ્મ મેકિંગ ઇમ્પોસિબલ છે, ન થઈ શકે. ટીમ જ હોવી જોઈએ. તમારી જોડે ભૂખ્યા આર્ટિસ્ટ ને ભૂખ્યા છોકરાઓ જોવા જોઈએ કે જેમને કરવાની ભૂખ છે, જેમને ફિલ્મ બનાવવાની ભૂખ છે, તો જ તમે બનાવી શકો. અધરવાઇઝ નોટ પોસિબલ એટ ઓલ. એકચ્યુઅલી આપણે લાસ્ટ ડે ઓફ શૂટમાં પણ એવું થયું હતું. હા, Intense અરે, vomiting કેવું? અને મને આમની હાલત ખરાબ. હા, ચક્કર આવતા હતા. એટલે મારું જે ઘર હતું ત્યાં જ ખાટલો કરીને અને થોડું કંઈક બાકી હતું. એક સીન બાકી હતો એન્ડ વી વર અરે સો યાર. વરીડ. મને પણ એમ ખબર નહીં કે મારાથી થશે કે નહીં થાય. અને climax પાછો. ક્લાઇમેક્સ હતો એ. ક્લાઇમેક્સ. અરે એટલે આમની હાલત ખરાબ. આમને કીધું કે નહીં મરાથી બોલાતું નથી, મારાથી એટલે એમને તાવ પાસિંગ આવેલો. આઉટ. હા, કંઈક થતું હતું બહુ જ વિયર્ડ. ગજબ. એ બધું તાપ. અને બીજા એટલે ટીમ મેમ્બર્સનો મોરલ ડાઉન ના થાય એટલા માટે થઈને એ એકદમ જ પેલી એક્ટર પ્રોસેસમાં છે કે હાઇડ કરી રહ્યા છે. એમની અંદર જેટલું ઘટી રહ્યું છે Yeah. એ બધું હાઇડ કરી રહ્યા છે, પણ છતાંય એ એટલું આમ છલકાઈ જાય કે ના યાર, નોટ ઇન ગુડ કન્ડિશન. સો તમને ક્યારે એવું થયું કે મૂવી બંધ કરવી છે કે કોઈ પ્રોબ્લેમ્સના લીધે કે નથી હવે આગળ કરવી બિકોઝ આટલો ટાઈમ થયો, થોડીક ચિંતા હતી ડ્યુરિંગ શૂટિંગ? ક્યારે બી એવું ફિલિંગ આવ્યું કે ના હવે બંધ કરી દઈએ? અમે લોકો જ્યારે અમારી પાસે એક 25 પૈસા નહોતા ને ત્યારે અમે શૂટિંગ પ્લાન કરતા હતા. મને નહીં ખબર કે કયા વિલ પાવર પર અમે કરતા હતા બધું, પણ
શી ખબર કરતા જ હતા અને એટલે રેડી હતું બધું. મેં કીધું કે પ્રોડ્યુસર લાસ્ટ 3 દિવસમાં ભગવાન બનીને આવ્યા, બાકી એટલે ખાસું બધું પેલું થોડુંક સ્મૂથલી થયું. અધરવાઇઝ તો એવું હતું. પણ એટલે જ કહું છું કે ખબર નહીં ક્યારે એવો વિચાર આવ્યો જ નથી કે આ ના કરીએ કે આ ના થાય, આ નહીં થાય તો શું. જે બધું સ્ટોરી બોર્ડ પર હતું એ બધું જ કર્યું છે, બધું જ થયું છે. સો કોઈ આફ્ટર શૂટિંગ બી તમને એવું કંઈ અત્યારે ડર હતો કે રિલીઝ થશે નહીં થાય શું? આફ્ટર શૂટિંગ તો ડર હતો, બહુ જ. કારણ કે બહુ સમય એટલો ગયો છે. સમય બહુ ગયો છે. સમય યસ, એટલો ગયો. સમય બહુ ગયો છે એટલે ડર કે હતો હવે- કે આ એકચ્યુઅલી રિલીઝ થશે કે નહીં થાય, શું થશે એમ. હા, પણ એ તો કોઈ પણ માણસને લાગે છે એમ. પણ પછી પેલું પણ હોય ને કે આટલી મહેનત કરી છે તો ક્યાંક તો દેખાશે, ક્યાંય દેખાશે, કશુંક તો એટલે ક્યાંક તો એ નીકળશે જ એમ. નીકળશે. આટલું વાવશે તો ઉગશે તો ઉગશે તો ખરું જ. હા, એટલે એ આશા પણ હતી અને હજી છે કે 14 તારીખે લોકો જશે અને જોશે અને ખૂબ વખાણશે. ટ્રુ, ડેફિનેટલી એ તો થવાનું જ છે. તમને જયપુર ફિલ્મ ફેસ્ટિવલ વખતે આ મૂવીઝને અવોર્ડ મળ્યા છે. સો વોટ ઇઝ ઓલ ઓફ યુ આઈ એમ આસ્કિંગ, બટ વોટ ઇઝ યોર ઓપિનિયન કે અવોર્ડ ઇમ્પોર્ટન્ટ છે કે ઓડિયન્સ જે હોય આપણી એનું અપિયરન્સ એ ઇમ્પોર્ટન્ટ છે? આઈ થિંક બંને, આમ તો બંને ઇમ્પોર્ટન્ટ છે. બંને. એવોર્ડ એટલે એવોર્ડ મળે એ સારી જ વાત છે અને એનાથી આનંદ જ થાય. ન મળે એનો પણ કંઈ પેલો રંજ નથી, પણ ઓડિયન્સ ના આવે તો એનો રંજ રહે છે. ટ્રુ, ડેફિનેટલી. એવું છે. આઈ થિંક અવોર્ડ મળે ત્યારે એક એન્કરેજમેન્ટ મળે તમને અંદરથી કે અરે વાહ. અને જ્યારે ઓડિયન્સ આવે ત્યારે પ્રેમ મળે, ત્યારે આપણને એમ થાય કે યુ નો આપણે કનેક્ટ કરી ગયા, એ આપણી સાથે રિલેટ કરી ગયા, તો એ જોવા આવે છે, આપણને મળવા આવે છે. તો એ બેઉનો આનંદ જુદો છે, પણ આનંદ તો બેઉ છે. બેઝિકલી શું છે, ફિલ્મ છે અલ્ટિમેટલી તો સ્ટોરી ટેલિંગનું એક માધ્યમ. તો સ્ટોરી સાંભળવાવાળા ના હોય તો પછી એ મતલબ પ્રોસેસ બનતી જ નથી. અને જયપુર ફિલ્મ ફેસ્ટિવલમાં અમારી સાથે બંને ઘટનાઓ ઘટી છે. અવોર્ડ પણ મળ્યા છે અને ઓડિયન્સ પણ આવી છે. એ જે ફેસ્ટિવલ અરેન્જ કરે છે એમાંના એક વ્યક્તિ, એમનું નામ હું ભૂલી રહ્યો છું. સો હી વોઝ લાઈક કે એ અમને એવું કહી રહ્યા હતા કે યાર હું આ લાસ્ટ ડે જ હતો લગભગ આપણો, અને હી વોઝ ધેર કે હું નોર્મલી આવતો નથી લાસ્ટ ડે હોય કે આવું મારા બીજા પણ કામ હોય છે, ને આવું કંઈક વાત કરી રહ્યા હતા. અને એ એટલા માટે આવ્યા હતા કારણ કે હું એટલા આટલા માટે બધા આવું અવોર્ડ છું જીતી જતા કે ફિલ્મ કેવી 7 હશે. એવોર્ડ જે ફિલ્મને મળ્યા છે એ ફિલ્મ શું છે? લેટ મી સી ધીસ સી ફિલ્મ. ધીસ, યા, ટ્રુ. અને જે ઓડિયન્સમાં હતા યા ગુજરાતી બેકગ્રાઉન્ડમાંથી નહોતા એ લોકો, દે હા, વર બિલકુલ. એમને સબટાઇટલ્સ કોઈને ભાષા વાંચીને સાથે અપ્રિશિએટ કંઈ કરી છે ફિલ્મ. Okay. So that is a great dedication, right? Right. So એક ડેડિકેશન, એક રો સેટઅપ અને એકદમ પૂરી વિલેજ વાઇબ્સ, ઇટ્સ ઓલ મિક્સચર અને એક ટ્રેડિશન જે શો કરવાનો ટ્રાય કર્યો છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ અમને અહીંયા ઇન્વાઇટ કરવા બદલ અને આટલી ચર્ચા કરીને અમને લોકોને પણ ખરેખર જૂના એટલે જ્યારે હા, shoot કર્યું હતું, relive એ બધું, કર્યા હા, એ અમે. દિવસો યાદ આવી ગયા છે. અને હવે કદાચ કોઈ પોડકાસ્ટ કરે તો ખાસું બધું કહેવા માટે છે આપણી પાસે. એટલે બહુ જ અને મજા આવી તમારી સાથે નેવર વાત કરીને. અંડરએસ્ટિમેટ ધ પાવર ઓફ અ જીરા બોટલ. કરેક્ટ. એટલે બહુ જ મજા આવી. સિરિયસલી તમને કદાચ વર્ડ્સ ના મળે તો મને બોલાવી શકો છો. સો ના, રિયલી ગુડ ટોકિંગ વિથ યુ. અને તમારી સાથે વાત કરતાં મને બી એવું લાગ્યું કે હું પણ ક્યાંક એ જગ્યાએ પર પહોંચી ગઈ ને મેં પણ તમારી સાથે એ મોમેન્ટ ફીલ કરીને એન્જોય કરી છે. યા, ડેફિનેટલી બહુ બધી પ્રોબ્લેમ્સ તો આવે જ જ્યારે તમે કોઈક નવી વસ્તુ કરતા હો, કોઈક ચેલેન્જિંગ ટાસ્ક લેતા હો, ખુદને ચેલેન્જ કરતા હો, ત્યારે બહુ બધી પ્રોબ્લેમ્સ તો આવે જ. બટ એ પ્રોબ્લેમ્સમાં બી તમારું ડેડિકેશન કે ના મારે કરવું જ છે, અને તમારી સાથે સાથે પૂરી ટીમનું ડેડિકેશન જે અલ્ટિમેટલી તમને એન્કરેજ કરે છે કે ના યાર આને કરવું છે ને. કોઈક વાર આપણને એવું થઈ જાય કે ના હવે યાર બસ મારે નથી કરવું, પણ તમારી બાજુમાં બેઠેલા તમારા જુનિયર્સને તમારી પૂરી ટીમ એ તમને એન્કરેજ કરતી હોય તો એ ટાઈમ એવું થાય કે ના યાર આને થાય છે તો આના માટે થઈને મારે કરવું છે. સો મને એક તમારી આ વાત પરથી એક લાસ્ટ એક વાત યાદ આવે છે. મારું લુક ટેસ્ટ જ્યારે થયેલું હતું
મેં જોયું બધું એન્ડ આઈ વોઝ બહુ જ અનહેપી હતી હું મારા લુકને લઈને. એટલે મેં એમને ફોન કર્યો કે મેં કીધું મારે નથી કરવું, આમ મારે આવી રીતના પોતાને જોવાશે નહીં અને મારાથી આ થશે નહીં, તો મારે નથી કરવું. તો એમને મને જસ્ટ તમે જે વાત કરી કે કોઈ તમને એક નજ કરે, એક એન્કરેજ કરે કે કંઈક જુદો પર્સપેક્ટિવ આપે તો તમે જુદી રીતે વિચાર કરવા લાગ્યો. એમને કીધું તમે સારા દેખાશો કે નહીં, કે કેવા લાગશો, યુ ડોન્ટ થિંક અબાઉટ દેટ. તમે એટલું યાદ રાખજો કે તમારું આ કેરેક્ટર જે છે એ મેમોરેબલ 100% થશે, કોઈ એને ભૂલી નહીં શકે. તો એન્ડ દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ફોર મી કે આઈ સેડ કે ના, હવે જે એમને નક્કી કર્યું હશે બરાબર હશે, લેટ અસ જસ્ટ. અને તમે જે ટાઈમ, જે મોમેન્ટ્સ તમે જીવ્યા છો આ મૂવી સાથે, સો દેટ ઇઝ વેરી પ્રિશિયસ.